આપણને શિયાળું મળી ગયું છે. જોવા તો જોવો તમે, કાઢી નાખ્યું ઝાડમાં. વાહ, આવ્યું જો ભાઈ આપણી ખેત એટલી હલવાઈ ગયેલો છે ને એના કારણે મિત્રો મિત્રો કૂણો હોય હો પાછો. મેંઢું છે મોટું તો મેંઢું નીકળ્યું મિત્રો છે હો. જુઓ તેલિંગા મસ્ત મસ્ત ભરેલાદાર આને કહેવાય. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી. તો મિત્રો આજે અત્યારે વાગી જશે 8:30 અને આવ્યા છીએ ઝાડ જોવા. ઈથી જોવાના છે ઝાડ મારા વાલા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો ભાઈ, રાત પાળી જ છે આપણે. રાત પાળીમાં તો આપણે ઝાડ મૂકેલા છે, તમને ખબર જ છે. હાલો તો મિત્રો શાક શું પડ્યું છે ને તે બતાવું. 2 ઝાડ જ છે આપણે, તમને ખબર છે. બીજા તો ફાટી જતા ગાઢીને ખાશે. તો હાલો હવે શાકની શરૂઆત કરી દઈએ. પાણી થઈ ગયું છે ખાલી હાવ. તો મિત્રો આને કહેવાય વેખું. જોઈ શકો છો મિત્રો, વેખાથી થઈ ગયું છે મુરત. ઈથી છેડે નીકળ્યો મારા વાલા. જોવા છે ને એક નાનું અમથું વેખું આપણને મળી ગયું છે જોવા. તો તમે વેખું જોયું થશે કેવું હોય, ચટ્ટાપટ્ટાવાળું લીટાવાળું જરૂર હોય. આંકું છે આંકું. તો મિત્રો આને કહેવાય વેખું. તમે પાછું એક ખેલી જોઈ લેજો. હાલો બત્તી કરું જોવો, છે ને મસ્તી. મિત્રો આને કહેવાય શેળવો. એથી એક નાનો અમથું બચ્ચું, શેળવાનું બચ્ચું કહેવાય મારા વાલા. જો આમ કેટલા આંકામાં જો ભાઈ, માથું રહી ગયું. એ કાકરી ચોકરી હાલો હોય જો. હાલો આને કહેવાય લીલો ગુંજલો. હું વાહ, આંટ્યું તો જોવો સડી ગયેલો હે. હા એ પ્રભુ. જો આમ તમે ઘણા પ્રકારના ગુંજલા જોયા છે. જો આમ બસારો જો પૂછડું કપાઈ ગયું. એટલી હલવાઈ ગયેલો છે ને એના કારણે મિત્રો કૂણો હોય હો પાછો. એથી ગુંજલો કહેવાય, ગુંજલો મારા વાલા. જુઓ કા કરી દીધો. નેટ લઈ જાઓ આપણે. જોવા આ એનું માથું કેટલું, એના કાંટા વાગી જાય ને તો મિત્રો બહુ અઘરો કાંટો આવે, નીકળે તો નહીં. આપણને શિયાળું મળી ગયું છે. જોવા તો જોવો તમે, કાઢી નાખ્યું ઝાડમાં. વાહ, આવ્યું જો ભાઈ આપણી થેલી છે પેચે. હા જો એ પવનની ઉડી રહ્યો મળવા તો જુ મિત્રો આવી જાય આપણે ઝાડા ઝાડે. સવારમાં આપણે તમને ખબર હોય તો શેળવો પીડો તો એ ઝાડે આવી જશે. એથી જો કાંઈક હોય તો હમણાં બતાડી દો. તમે જોતા રહી રહ્યા છીએ. છે કાં અહીંયા એવો. હાલો શેળવો નીકળવો તો અહીંયા. એ મેંઢું છે મોટું તો મેંઢું નીકળ્યું મિત્રો છે હો મારા વાળા. મેંઢું છે તો વયું ન જોવું હોય તો સારું. જીવતે બધી લઈ લઈએ આપણે મિત્રો. જુઓ એને આને કહેવાય મેંઢું મારા વાલા. જોઈ શકો છો મિત્રો આમ કેટલું ઓલું હે. એનું લીંગું ભાંગવું હોય ને તો ફૂલ તાકાત લગાડવી પડે. એમાં થોડા કાંઈ ઘટે પછી તાકાત લગાડી દેવો. હા જુઓ આ પાછું છે ને સીપટી આવી તો આંગળી કાપી નાખી. જુઓ તેલિંગા મસ્ત ભરેલાદાર. આને કહેવાય મેંઢાના લીંગા. છે ને મેંઢાના લીંગા. એકાદ વસ્તુ નીકળી જાય ને દાળમાં એટલે મજા આવી જાય. જુઓ આપણે ખાવાનું થઈ જાય. આમ કેટલું હલવાઈ ગયેલું હોય. મિત્રો નીકળી ગયું. ચાલો બધું બતાવું. મારા પપ્પા તપાસ કરી રહ્યા છે. હું આવા ખાડામાં એને પાછા મેંઢા બેઠા. બોલું કેમ આપણે કાઢ્યું છે કોઈ એટલે જોતું જવાનું હોય. તો હજી કાંઈ જોવા નહીં મળ્યું ને મિત્રો. આપણે એને ઓલા ઝાડમાં થોડું પાણી હતું ને એટલે આપણે આ બાજુના ઝાડમાં આવ્યા છીએ.
કારણ કે આ ઝાડમાં પહેલાં કાઢી લઈને શાક હોય, પછી ઓલું ઝાડ તો ખાલી થઈ જાય. મિત્રો આપણને મળી હતી એક નાની એમથી સાખડી દોવા, આમ જુઓ તે મેં પકડી લીધી, હું કાઢી લીધી ઝાડમાં જેવી તેવી હલવાઈ ગયેલી હતી, નીકળી હતી ખાવા, અને આપણે બનાવી લીધું એને ખાવાનું શાક. અરે વાહ છે ને, પણ મસ્ત મસ્ત. તો મિત્રો હે ને હવે આપણે હે ને બધું શાક કાઢી લીધું છે, અને ખાલી થોડુંક વસ્તુ પડ્યું તમે જોયું છે એ વિડીયોમાં, અને બીજું કાંઈ વસ્તુ નથી જોવા મળ્યું. બસ હવે એટલું છે ને, એટલે ખાડા આવી ગયા બોલો. તો હે ને તો હવે વિડીયો આપણો અહીંયા પૂરો કરી છે, કારણ કે હવે શાક નથી પડ્યું, નથી પડ્યું બે ઝાડમાં હે ને નથી પડ્યું, એક ઝાડમાં તો કાંઈ નહીં વસ્તુ પડ્યું છે, જાડું ઝાડ હતું ને એમાં એક વસ્તુ નથી જોવા મળ્યું. હું તો મિત્રો પેલો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને જો આપણી ચેનલ ઉપર નવો આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાળ. હાલો તો મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, બાય બાય.